નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે વિષય ગુજરાતી છે એનું મિત્રો પેપર લેવાયું છે. તેનો 25/7 તારીખ છે આજની. તે પેપર લેવાયું છે ધોરણ 9નું છે, ગુજરાતી વિષયનું. તેનો આપણે પાર્ટ 1 કરાવી ચૂક્યા છે. એનું સોલ્યુશન આ પાર્ટ 2 છે. શું છે આ પાર્ટ? એટલે કે ભાગ બીજો છે. આ ભાગ 2 છે. આની પહેલાં આપણે ભાગ પહેલો કરાવી ચૂક્યા છીએ. જોવાનો બાકી હોય તો તમે આ ચેનલ ઉપર અપલોડ છે ત્યાંથી જોઈ શકશો. આમાં બાકીના જે ક્વેશ્ચનો બાકી રહેલા છે એ ક્વેશ્ચનનું આપણે સોલ્યુશન જોવાના છીએ. તો પહેલાં આપણે આ બધા ક્વેશ્ચનો કરાવી દીધેલા છે. સાંજ સમય શા મળ્યો, તેમાં શું આન્સર આવશે? તો નરસિંહ મહેતા દ્વારા રચિત છે. ચોરીને પ્રાયશ્ચિત તો ગાંધીજી દ્વારા રચિત છે, મહાત્મા ગાંધીજી દ્વારા. પછી શામળીજી બોલ્યો તો એ એમાં પ્રેમાનંદ દ્વારા રચિત છે. તો આપણે આ બધા જ ક્વેશ્ચનના આન્સર પાર્ટ 1માં આપી ચૂક્યા છીએ. જોવાનું બાકી હોય તો પાર્ટ 1 તમારે જોઈ લેવાનું રહેશે. ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેવાની રહેશે. તો આપણે આગળ વધી જાય. બધા જ ક્વેશ્ચનનું આપણે એમાં સોલ્યુશન સારી રીતે કરાવેલું છે. તો સારી રીતે તમારે જોઈ લેવાનું રહેશે. જેમ કે સાંજ સમય શા મળ્યો છે તો એમાં કૃષ્ણ ભક્તિનો મહિમા આપવામાં આવેલો છે. ચોરીને પ્રાયશ્ચિતમાં સત્યાચરણનો મહિમા, અને પછી શામળિયોજી બોલ્યો તેમાં આવશે અતૂટ મૈત્રીનો. કૃષ્ણ અને સુદામાની અતૂટ મૈત્રી અને સુદામા ચરિત્રમાંથી લેવામાં આવેલું છે. તે અહીંયા પણ આપેલું છે. તો આપણે આ બાકીના ક્વેશ્ચન છે આ બધા કરાવી દીધેલા છે. પાર્ટ 1માં જોઈ લેજો. આ પણ બધા આપણે લખાવી નાખેલા છે. તો અહીંથી આપણે બાકી છે તો આપણે હવે શરૂ કરી દઈએ. વિભાગ 2 છે. નીચે આપેલ પ્રશ્નોના 2-3 વાક્યોમાં જવાબ આપો. તેમાં પહેલું છે, ગોવાળોમાં ગિરધર કેવી રીતે શોભી રહ્યો છે? તો ગોવાળોમાં આપણે જોઈએ તો ગિરધર કેવી રીતે શોભી રહ્યો છે? તો તારામંડળના ચંદ્રની જેમ, અધરની જેમ આપણે જોઈએ તો તારામંડળના ચંદ્ર જેમ. પછી છે બીજું એમાં શું આવશે? સોનામાં હીરા જડેલાની જેમ. સોનામાં જેમ હીરા જડેલા હોય છે તેમ. તો આવી તેનો આન્સર હશે તારામંડળમાં ચંદ્રની જેમ અને સોનામાં હીરા જડેલા હોય એની જેમ શોભી રહ્યા છે. સાંજ સમય શામળિયો કાવ્યના આધારે સાંજના સમયનું વર્ણન આલેખો. તેનો આન્સર હું તમને આગળ જણાવી દઉં છું. ગાંધીજીને શાની ચોરી કરવાની ટેવ પડી હતી? તો ગાંધીજીને શાની ચોરી કરવાની ટેવ પડી હતી? તો ગાંધીજીને નોકરના પૈસા ચોરવાની. નોકરના પૈસા ચોરવાની ગાંધીજીને ટેવ પડી ગઈ હતી. ગાંધીજીએ સોનાનું કડું શા માટે કપાવેલું હતું? તો ગાંધીજીએ સોનાનું કડું શા માટે કપાવ્યું હતું? તો ભાઈનું કરજ ચૂકવવા માટે. કરજ ચૂકવવા માટે. ભાઈનું કરજ ચૂકવવા માટે આપણે જોઈએ તો તે સોનાનું કડું કપાવેલું હતું. પછી છે, ગાંધીજી શાની ચોરી કરવાની ટેવ પડી હતી? નોકરના પૈસા ચોરવાની ટેવ પડી ગઈ હતી. પછી આગળનો ક્વેશ્ચન છે, ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? ગાંધીજી પ્રત્યેનો પિતાનો પ્રેમ વૃદ્ધિ કઈ રીતે પામ્યો? પિતાજીની ક્ષમા ગાંધીજી માટે અહિંસાનો પદાર્થ પાઠ હતો. આ વિધાન સમજાવતો પુસ્તકમાંથી મળી જશે. 8મા નંબરનો ક્વેશ્ચન છે, આપઘાતના વિચારને પડતો મૂકતા ગાંધીજીના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું હતું? તો આપઘાતનો વિચાર આપણે જોઈએ તો આપઘાત કરવા માટે ગાંધીજી ધતુરાના બીજ ખાતા હોય છે, પણ એ ખાઈ શકતા નથી. પછી જીવનમાં પરિવર્તન આવી ગયું કે ચોરી કરવાની આદત મૂકી દીધી, બીડીના ઠૂઠા પીવાનું મૂકી દીધું, નોકરના પૈસા ચોરવાનું મૂકી દીધું. શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી? તેનો આન્સર આપણે આગળ જોઈએ. પછી ગુરુ ગામ ગયા ત્યારે આશ્રમમાં કઈ ઘટના બની હતી? એનો આન્સર જોઈએ. તો આના આન્સર આપણે જોઈ લઈએ. તો આન્સર છે, કાવ્યના આધારે સાંજના સમયનું દ્રશ્ય આલેખો. તેમાં આન્સર છે, સાંજના સમયે શ્રી કૃષ્ણની આગળ ગોધન અને પાછળ ગોવાળનું ટોળું છે. શ્રી કૃષ્ણે મોર મુગટ ધારણ કર્યા છે અને કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. આ પછેડી આપણે જોઈએ તો આ પછેડીમાં શું છે? આ પછેડી સંદનની સુગંધથી મહેકે છે. તો આવી રીતે સાંજના સમયનું વર્ણન છે
તો સાહિત્ય તમારો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો. અને જો મિત્રો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને આપણી બીજી યુટ્યુબ ચેનલ છે હેરી બારિયા ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. તો આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેજો. તમને સર્ચ કરશો તો મળી જશે અને કોમેન્ટ બોક્સમાં લિંક પિન કરી આપીશ. પછી છે ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? તો ગાંધીજીના માસારી ભાઈને દેવું થયું હતું. આથી તેમનું દેવું ચૂકવવા માટે તેમના ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપીને દેવું ચૂકવવામાં તેમના ભાઈને સાથ આપ્યો હતો. પરંતુ તે પછી તેમને ખૂબ પસ્તાવો થાય છે. તેથી તેને પ્રાયશ્ચિત રૂપે ગાંધીજીએ ચિઠ્ઠી લખી અને તેમના પિતાજીને આપે છે કે મેં આ કબૂલ કરી છે. આમ ભૂલની નિખાલસ કબૂલાત કરવા માટે ગાંધીજી તેમના પિતાને ચિઠ્ઠી લખી હતી અને તેમાં ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પછી છે બીજા નંબરનું. પછી છે શ્રી કૃષ્ણ અને બલરામજી વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી? તો શ્રી કૃષ્ણ અને બલરામજી વચ્ચે વૃક્ષનું થડ પહેલાં કોણ ફાડે, કોણ પહેલાં લાકડા કાપે અને એના ભારા કોણ પહેલાં બાંધે એ બાબતે સ્પર્ધા થઈ હતી. તો એનો આન્સર રહેશે સાંદીપની ઋષિ પાછા ફર્યા હતા એટલે ગામમાં ગયા પછી આપણે જોઈએ તો હું ઘટના ઘટી હતી એનો આન્સર છે. તો ગોરાણીએ કૃષ્ણ અને સુદામાને જંગલમાં લાકડા લેવા મોકલ્યા છે. તે સમયે મુશળધાર વરસાદ ચાલુ હતો. આ બંને શિષ્યો ક્યાં અટવાયા તેમને ચિંતા થઈ. પહેલાં તો તેમણે ગોરાણી પર ગુસ્સો કર્યો અને વરસતા વરસાદમાં પણ શ્રી કૃષ્ણ અને સુદામાને શોધવા નીકળ્યા. જંગલમાં ટાઢમાં ધ્રુજતા કૃષ્ણ સુદામાને જોઈ તેમને ભેટી પડ્યા અને બંનેને આશ્રમ લઈ આવ્યા. ગાંધીજીના અંતરમાં થતા મનોમંથનનું વર્ણન કરો. તો આગળના ક્વેશ્ચન છે આ, તેનો આપણા આન્સર તો આપણે કરી લઈએ. પહેલા ક્વેશ્ચન જોઈ લઈએ. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. સાંજ સમય શામળિયો કૃતિમાં કૃષ્ણ ભક્તિનો મહિમા વ્યક્ત થયો છે. આ વિધાન સ્પષ્ટ કરો. ગાંધીજીનું મનોમંથન તમારા શબ્દમાં વર્ણવો. ચોરી અને પ્રાયશ્ચિત કૃતિના વ્યક્ત જીવન મૂલ્ય સ્પષ્ટ કરો. પછી શામળિયો જે બોલ્યો કૃતિમાં વ્યક્ત અતૂટ મૈત્રી અને પરસ્પરનો પ્રેમ ભાવ તમારા શબ્દોમાં વર્ણવો. તમારી ભૂલને કારણે તેમને કોઈ ઠપકો કે ટકોર કરેલો હોય તો પ્રસંગને વર્ણવો. તેનો આન્સર આપણે જોઈ લઈએ. તો ગાંધીજીના અંતરમાં થતા મનોમંથનનું વર્ણન છે આ. તો આન્સર જોઈ લો. પોઝ કરીને આ વાંચી લેજો. સાહિત્ય તમારે વાંચી લેવાનું રહેશે. આગળના ક્વેશ્ચન જોઈ. તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. વિભાગ સી છે. ધ્વનિ ઘટકો છૂટા પાડો કોઈ પણ એક. તો પિતાંબર. તો પિતાંબરમાં આવશે આવી રીતે પ છે ઈ ખોડો આવશે, પછી આવશે ઈ મોટો ઈ આવશે, દીર્ઘ ઈ, પછી ત આવશે, પછી શું આવશે, પછી આ આવશે, પછી આવશે પિતા મ આવશે અનુસ્વારનો, પછી આવશે બ આવશે, એ પાછો ખોડો આવશે અને આ પછી અ આવશે અને પછી આવશે ર, હલંત ર આવશે. તો આવી રીતે પિતાંબરનું થશે. તો આવી રીતે આન્સર દેવાનું રહેશે. પછી વૃંદાવન. તો રૂ આવશે, રૂ વ આવશે, પછી રૂ આવશે, પછી દ આવશે, પછી આ આવશે, આ તમારે ખોડો કરવાનો રહેશે. પછી વ આવશે, પછી અ અને પછી આવશે છેલ્લે ન. તો આવી રીતે તમારે કરી લેવાનું રહેશે. પ્રાયશ્ચિતનું કરી લેવું અને પ્રતિજ્ઞાનું પણ કરી લેવું. તો ઇઝી છે સાહિત્ય કરી લેવાશ. પ્રતિજ્ઞાનું પણ તમારાથી થઈ જશે. તો આપણે એનું કરાવી દઈએ. પ્રતિજ્ઞાનું તો પ્ર, પછી ર, પછી અ, પછી ત આવશે, પછી નાનો ઈ આવશે રસ્વઈ, પછી જ્ઞ, જ્ઞાનો શું થશે જ, પછી અને પછી આવી રીતે. તો આવી રીતેનો આન્સર રહેશે. આવી રીતે કરી લેવું. પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. શામળિયાનું પણ કરી લેવું. તો સાચી જોડણી શોધીને લખવાનું છે ટિકિટ. તો ટિકિટની જોડણી આવી રીતે થશે ટિકિટ. પછી છે કીર્તિ. તો કીર્તિ આવી રીતે થશે. મુહૂર્ત. તો મુહૂર્ત આવી રીતે થશે. તો આવી તેનો આન્સર રહેશે. રિસેસ આવી રીતે થશે. તો બધાના આન્સર સારી રીતે જોઈ લો. પછી આપણે સાંદીપની ઋષિનો આપણે જવાબ આવશે. આ સાંદીપની ઋષિ આવી રીતે થશે.
પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. હવે નીચેના કોઈ પણ એક પ્રશ્નનો પૂછવો. નીચેનામાંથી ક્રિયાવાચક સંજ્ઞા ઓળખાવો. તો તાડન છે એ ક્રિયાવાચક સંજ્ઞા છે, તાડન. પછી છે નીચેના કઈ સંજ્ઞા જુદી પડે છે. તો ભારા જુદી પડે છે. પછી છે ગુજરાત વ્યક્તિવાચક સંજ્ઞા. તો સમિતિ. તો સમૂહવાચક સંજ્ઞા છે. શું આવશે? સમૂહવાચક. તો આવી રીતે આન્સર કરી લેવા. સાહિત્યનો આન્સર જોઈ લો. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. હવે ભાવવાચક સંજ્ઞા તેમજ વ્યક્તિવાચક સંજ્ઞા એમ બંને સંજ્ઞા સહિતનું ઉદાહરણ આપેલ વિકલ્પમાંથી કયું છે. તો આપણે જોઈએ તો ભાવવાચક ને વ્યક્તિવાચક. તો આ છે મિતેશ છે વ્યક્તિવાચક, નિષ્ફળતાઓ હતાશા એ ભાવવાચક છે. અને આ છે એ વ્યક્તિવાચક. પછી છે નીચેનામાંથી કઈ સંજ્ઞા જુદી પડે છે. તો માનવતા, ભલાઈ ને સંતોષી ભાવવાચક છે. ત્રણેય અમૃત છે, અમૃત છે એ આપણે જોઈએ તો કેવી સંજ્ઞા છે. તો અમૃત આપણે એમાં આવશે દ્રવ્યવાચકમાં. પછી છે વિભાગ ડી છે વિચાર વિસ્તાર, નિબંધ અને અહેવાલ સમજે છે અને લખે છે. તો આમાંથી આપણે જોઈએ તો એક કરાવવાના છે, બાકી તમને જાતે તમારે કરી લેવાના રહેશે. એક છે એક તો આપણે કરાવી દઈએ. ચલો. સંપત ગઈ તે સાંપડે, ગયા વળે ન વહાણ, ગત અવસર આવે નહીં, ગયા ન આવે પ્રાણ. તો આપણે કરાવેલું તો મોડલ પેપરમાં. તો આપણે એક જોઈ લઈએ. તો આનો આન્સર છે સાહિત્ય જોઈ લો, પોઝ કરીને વાંચી લેજો. તો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો. તો સાહિત્ય આપણે પેપર સોલ્યુશન મિત્રો કરાવી દીધેલું છે. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.